કીડિયારું બનાવવા માટે 1 થી 1.5 વાટકા જેટલો મેં ઘઉંનો જાડો લોટ લીધો છે. તમે કોઈ પણ લોટ લઈ શકો છો. અને થોડોક ભીલીનો ગોળ છે એને ખમણી નાખ્યો છે અને થોડોક ડબ્બાનો ગોળ પણ લીધો છે. હવે આપણે 2 થી 3 ચમચી જેટલું એમાં ઘી નાખશું. સરસ રીતે મિક્સ કરી લેશું. પછી આપણે જ્યાં જ્યાં ઝાડ હોય, કીડીઓનો દર હોય ત્યાં આપણે કીડિયારું પૂરી દેવાનું છે. આપણે થોડીક ખાંડ પણ નાખશું. હવે આપણું કીડિયારું પૂરવાની કુલેર તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને એક ડબ્બામાં ભરી લેશું. પછી જ્યાં ઝાડ હોય, ત્યાં કીડીઓના દર હોય ત્યાં આપણે પૂરી દેવાનું છે. જ્યાં કીડીઓના ભોણ દેખાય છે ને ત્યાં આપણે આવી રીતે કીડિયારું પૂરવાનું છે. અને ત્યાં પાણી પણ ચકલા માટે રાખ્યું હોય છે કોઈએ.